કૃષ્ણ દ્વારિકા પધારે છે. પરીક્ષિતનું પ્રાગટ્ય થયું, પરીક્ષિતનો જન્મ થયો ત્યારે ચારે બાજુ દ્રષ્ટિ કરી અને એ દ્રષ્ટિ કરી અને જોઈ રહ્યા છે કે માના ગર્ભમાં મારી રક્ષા કરી એ આમાં ક્યાંય છે. ચારે બાજુ પરીક્ષણ કરે છે એટલે એનું નામ પરીક્ષિત રાખવામાં આવ્યું. વિષ્ણુરાતમ પરીક્ષિતમ. વિષ્ણુ ભગવાને રક્ષા કરી એટલે એનું નામ વિષ્ણુરાત. અને પરીક્ષિત જેનું પરીક્ષણ કરે છે, જન્મ થયા પછી આપણે ગોતીએ અને બસ ચારે બાજુ એને દ્રષ્ટિમાં લઈએ, એ પરીક્ષિત છે. એક એક વ્યક્તિ પરીક્ષિત બની શકે, એક એક વ્યક્તિ પરીક્ષણ કરી શકે. માના ગર્ભમાં જેની સહાયતા મળી છે આપણને, જેના દ્વારા આપણને આટલું બધું સુખ આપ્યું છે, જેના દ્વારા આપણને આટલું અન્ન પાણી વય વ્યવસ્થા બધું જ આપ્યું છે, આ બધું જ આપ્યું છે, એનું ક્યારે પરીક્ષણ કર્યું? એને ક્યારે ગોઈતા નહીં. ઊંડા ઉતરીને જોયું. હૃદયમાં જોત પાસી લે, છુપાયેલો ખજાનો છે. હૃદયમાં જો તપાસીને છુપાયેલો ખજાનો છે. લઈ લે જ્ઞાન સદગુરુથી, ભાઈ એનો ભેદ શાનો છે. પ્રભુ છે કોણ ને તું કોણ આ છે? પરીક્ષણ, આને પરીક્ષણ કહેવાય. એક એક કડી સાંભળજો. પ્રભુ છે કોણ અને તું છે કોણ? આત્મા કોણ અને પરમાત્મા કોણ? આપણે જે છીએ બધા એના અંશો છીએ. અંશો અંશો. એક એક શબ્દ બોલતા જાશો એટલે હંસ શબ્દ નીકળશે. અંશમાંથી હંસ. હંસ એટલે પરમહંસ. જે અંશ છે એ આત્મા છે ને પરમહંસ છે એ પરમાત્મા છે. પ્રભુ છે કોણ અને તું છે કોણ? જરા જ્ઞાને વિચારી જો, જ્ઞાને વિચારી જો. ધરીને ધ્યાન તારા ઘટમાં જો, એ ધરીને ધ્યાન તારા ઘટમાં જો. મળ્યો આ અવસર મજાનો છે. હૃદયમાં જો વિચારી લે, છુપાયેલો ખજાનો છે. હૃદયમાં જો તપસીને છુપાયેલો ખજાનો છે. આમાં છુપાયેલો ખજાનો છે. છુપાયેલો ખજાનો. પરીક્ષણ કરો. એ પરીક્ષિત જેના દ્વારા આપણને શ્રીમદ ભાગવતજીની કથા મળી, એ રાજા પરીક્ષિત. અને એ પરીક્ષિત એક વખત વનમાં ફરવા માટે નીકળ્યા છે. રસ્તામાં એક ઋષિનો આશ્રમ આવ્યો. બહુ તૃષા લાગી હતી એટલે એ ઋષિના આશ્રમમાં જઈ અને પરીક્ષિત રાજાએ કહ્યું, મહારાજ મારે જલ લેવું છે, મને જલ આપો. પણ એ ઋષિ તપ કરતા હતા, સમાધિમાં હતા, એટલે કઈ બોલ્યા નહીં.
બીજી વખત બોલ્યા, ત્રીજી વખત બોલ્યા, છતાંય કઈ સામેથી અવાજ ના આવ્યો. ત્યારે આ પરીક્ષિત રાજાને એમ થયું કે આ ઋષિને કંઈક અભિમાન આવી ગયું લાગે છે. એટલે બહારથી મરેલો સાપ ગોતી અને ઋષિના ગળામાં મૂકી દીધો. સમાધિમાં હોય કે કોઈ પૂજામાં હોય કે કોઈ સેવામાં હોય તો એને ન્યા જઈને ખલેલ ન પહોંચાડવી જોઈએ. એ પહેલો વિવેક હોવો જોઈએ. ઈ રાજા વિવેક ચૂક્યા. નહીતર આવા મહાન રાજાને કઈ શ્રાપ મળે? પણ ઈ રાજા ઈ વિવેક ચૂકી ગયા હતા. કોઈ તપ કરતું હોય, કોઈ ધ્યાન કરતું હોય કે કોઈ સેવા કરતું હોય કે કથા સાંભળતું હોય તો ન્યા જઈને ડિસ્ટર્બ ઊભું ન કરવું. ડિસ્ટર્બ ઊભું કરવું ઈ બી અપરાધ છે. માંડ સેવામાં હોય ને એકાદી માળાના 2-3 પારા માંડ ગયા હોય ત્યાં તો બૂમા બૂમ થઈ ગયા હોય. એટલું થાય એટલું કરવા દેવું. પછી પૂરું થઈ જાય ને પછી તમે તમારે ચર્ચા કરજો. કથામાં બી એવું જ, એક માણસ એક ધ્યાનથી કથા સાંભળતો હોય ત્યાં આમ આમ કરે. અરે ઓલો કથા સાંભળે છે. આ ચૂકા વિવેક. પરીક્ષિત રાજાએ મરેલો સાપ ઋષિના ગળામાં, અને પાછળથી એના શિષ્ય આવ્યા અને શિષ્યએ જોયું મારા ગુરુના ગળામાં મરેલો સાપ. હાથમાં જળ લીધું, જળ લઈ અને શ્રાપ આપ્યો કે જેણે મારા ગુરુના ગળામાં મરેલો સાપ નાખ્યો છે એને આજથી 7મે દિવસે તક્ષક નાક કરડશે ને એનું મૃત્યુ થશે. આવો જે આ શ્રાપ સાંભળો, ગુરુ મહારાજ જાગી ગયા. ગુરુદેવે કહ્યું, અરે શ્રાપ આપ્યો? હા મહારાજ, તમારા ગળામાં મરેલો સાપ નાખ્યો છે. કોણે નાખ્યો? સમાધિ લગાવીને જોયું ત્યાં તો પરીક્ષિત રાજા. જાવ એને સમાચાર આપો. એ પરીક્ષિત રાજાને સમાચાર આપ્યા અને કહ્યું કે તમને શ્રાપ લાગ્યો છે, આજથી 7મે દિવસે તક્ષક નાક કરડશે ને તમારું મૃત્યુ થશે. રાજા હતા, ઋષિ શ્રાપ દે, રાજા સાંભળી લે ને રાજા પાછા ત્યાં જઈને યુદ્ધ કરવા ન ગયા. એને વિચાર્યું કે હવે આમાંથી ગોતો કે આમાંથી કેમ બહાર નીકળવું. નહીં તો રાજા હતા ને, યુદ્ધ કરવા ન જઈ શકે, ઋષિને કહી શકે કે ભાઈ તમે કેમ મને શ્રાપ દીધો. એ પૂછવા બી ના ગયા. આટલો હતો વિશ્વાસ. કંઈક મારાથી ચુકાઈ ગયું છે, મારાથી કંઈક અવિવેક થયો છે, મારાથી કંઈક ધર્મમાંથી હું ચૂક્યો છું, એના કારણે મને શ્રાપ મળ્યો છે. આત્મસંશોધન કરવા લાગ્યા. પોતાનું પુત્રોને રાજ સોંપીને ગંગાજીના કિનારે આવીને આત્મસંશોધન કરે કે શું કરું, કેમ શ્રાપ લાગ્યો, કેમ મારાથી ભૂલ થઈ, કેમ આવો અવિવેક થયો. આવું પોતાનું આત્મસંશોધન કરવા લાગ્યા. ભૂલ થાય અને પછી તમે આત્મસંશોધન કરો અને એને મિટાવી દો ત્યારે સમજવાનું કે એ તમારું મોટામાં મોટું પ્રાયશ્ચિત છે. એમાંથી મુક્ત થવાનું મોટું પ્રાયશ્ચિત છે. પરીક્ષિત રાજા અંદરથી વિચારવા લાગ્યા. આપણને શ્રાપ દીધો છે કે આપણને કોઈ આમ કીધું છે, તો કંઈક પણ કીધું છે તો એના ઉપર વિચારવું. શું કામ કીધું છે, કેમ કીધું છે, ક્યાં મારો અપરાધ થયો છે, ક્યાં મારા અવગુણ છુપાયેલા છે, કયો દોષ છે. આવું આત્મસંશોધન કરવું. અને પછી જો એમાં તમે સત્ય હોય તો તમે કહી શકવાના હકદાર છો, બાકી નહીતર મૌનમ સ્વીકૃતિ લક્ષણ. તો મૌન રહી જાઓ. પરીક્ષિત રાજા જ મૌન થઈ ગયા છે. કંઈક છે, વિચારે છે. ઋષિઓને પૂછે, સંતોને પૂછે, ઘણાને પૂછે, પણ કોઈ જવાબ ના આપે. શું કરવું જોઈએ? આવું આત્મસંશોધન, પરીક્ષિત જેવું આત્મસંશોધન કે મનુષ્ય દેહ મળ્યો છે, અનેક પ્રકારના દોષ કર્યા છે આપણે, કેટલા પ્રકારના કરીને તો આવ્યા છીએ, અને કેટલા અકબંધ છે ને કેટલા જમા છે. હવે આમાંથી છૂટવા માટેનો કોઈ પર્યાય, આમાંથી કઈ મુક્ત થવા માટેનો કોઈ સંદેશ? ક્યારે આવું વિચાર્યું આપણે? કોઈ આવું વિચાર્યું?
બસ આપણે તો આપણું કર્તવ્ય ને આપણું કર્મમાં એટલા લગાતાર જયમાં છીએ કે આપણને આવો કોઈ વિચાર જ આવતો નથી. વિચારશીલ બુદ્ધિ પરીક્ષિત, એટલે પરીક્ષિત નમવાને પાત્ર છે. આજે આટલા હજારો વર્ષ છતાંય પરીક્ષિતના નામ લેવાય એનું કારણ આ છે. ગંગાજીના કિનારે વિચારે છે. નારદજી આવીને સુખદેવજીને કહ્યું, મહારાજ, ગંગાજીના કિનારે એક તરસ્યો માણસ બેઠો છે અને તમારે એની મદદ કરવાની છે. સુખદેવજી કે ગંગાજીના કિનારે તરસ્યો બેઠો છે? આ વાત કેમ સમજાય? હે? નારદજી કે હા એવું જ છે. કેમ? તો કે પરીક્ષિત અત્યારે તરસ્યા છે, જ્ઞાનની તરસ એને લાગી છે, એને જ્ઞાનની જરૂર છે, અને તમારા જેવા જો ગુરુ મળી જાય અને તમે જો ત્યાં જઈ એને ઉપદેશ કરો ને તો જ એની તરસ છુપાઈ જાય. અને સુખદેવજીને આજ્ઞા થઈને સુખદેવજી આવ્યા. શુકમુખાદ્રવ સંયુતમ પિબતમ ભાગવતમ રસમાલા મુહુરહો રસિકા ભુવિ ભાવુકા નિગમ કલ્પતરોર્ગલિતમ ફલમ શુકમુખાદ્રવ સંયુતમ પિબતમ ભાગવતમ. કોને પીવાનું છે? ભાગવતજીને પીવાનું છે. જુઓ, આ રસ રસમય છે એટલે પીવાનો છે. રસ હંમેશા ખાવાનો ના હોય, રસને પીવાનો હોય. રસમાલાય, પાછો શબ્દ રસમાલાય. આમાં મલાઈ પણ છે, રસ જેવી મલાઈ. રસમાલાય કોના માટે છે? મુહુરહો રસિકા. જે રસિક હોય, જેને આની કામના હોય, જેને ભાવના હોય ભાગવતને સાંભળવાની, જેને કંઈક શીખવાની, કંઈક જાણવાની, અથવા તો પ્રાયશ્ચિત કે કર્મમાંથી મુક્ત થવા માટે, કે ધર્મમાં જોડાવા માટે, કે સત્ય માર્ગ ઉપર ચાલવા માટે કોઈ પણ પ્રકારની ઈચ્છા હોય એના માટે રસિકા ભુવિ ભાવુક હોય. બહુ શ્લોકમાં બહુ લખ્યું છે. કોના માટે છે? જે ભાવુક છે, જે રસિક છે, જે ભાવમય બન્યા છે એના માટે આ શાસ્ત્ર બનાવ્યું છે. સુખદેવજીએ કહ્યું નારદજીને, આવું વ્યક્તિ છે? તો કે હા એવું જ છે. તમે જાઓ તો ખરા. એ આમ એટલી બધી તૃષામાં છે ને કે ખાલી એક બુંદ મળી જશે ને, એક જેમ બહુ માણસ 3 દિવસ ત્યાં પાણી ન મળ્યું હોય અને રણમાં ફરતો હોય અને ક્યાંય પાણી 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 પુકારતો હોય અને એમાંથી ક્યાંક આમ ઝરણું વહેતું જોઈ જાય તો એની એક બુંદ પામવા માટે પણ એ ઉત્કૃષ્ટ બની જતો હોય છે, કારણ કે એને પ્રાપ્ત થયું છે. એમ આજ પરીક્ષિતને હવે પ્રાપ્ત થવાનું છે. કેમ? તો કે તમારા જેવા સદગુરુ મળશે તો, માટે તમે જાઓ. એટલે નારદજી આ શબ્દનો પ્રયોગ કર્યો કે ગંગાજીના કિનારે તરસો બેઠો છે. બહુ માર્મિક ભાષામાં, માર્મિક વાણીમાં આ આખો ગ્રંથ છે અને સમજવા માટે તો કથા સાંભળવી જ